પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાતી જુદી જુદી સમિતિઓના 14 ઉપરાંતના વિકાસના બોર્ડને જુદી જુદી સમિતિઓના 14 ઉપરાંતના વિકાસના કામોને બોર્ડ સમક્ષ મૂક્યા હતા. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા સોમવારે પાલિકા સભા હોલમાં યોજાઈ હતી, જેમાં જુદી જુદી સમિતિઓના 14 ઉપરાંતના કામોને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી. 14 પૈકીના કેટલાક કામોનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ તેમજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલિકા હોલ ખાતે યોજાઈ હતી, જેમાં પાણી પુરવઠા, સફાઈ, બાંધકામ સહિતના જુદી જુદી વિભાગના 14 ઉપરાંતના કામોને બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. મોટા ભાગના કામોને સર્વાનુમતે બહાલી મળી હતી, જ્યારે કેટલાક કામોમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા તે કામોને બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યા હતા. જોકે શાંતિપૂર્ણ માહોલમાં સાધારણ સભા પૂર્ણ થઈ હતી. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. આજે પાલનપુર નગરપાલિકાના સાધારણ સભા હતી અને આજે સાધારણ સભાના અંદર વિવિધ સમિતિ એવી પાણી પુરવઠા સમિતિ હોય, કારોબારી સમિતિ હોય, બાંધકામ સમિતિ હોય. આ સમિતિના અંદર પાલનપુર નગરજનોના માટે વિવિધ અલગ અલગ વિકાસના કામો આજે લેવામાં આવેલા છે જનરલ બોર્ડમાં. એના સાથે સાથે જનરલ બોર્ડના અંદર જે ગોબરી તળાવ છે એ ગોબરી તળાવનું પણ ડેવલપ થાય એના માટે પણ કલેક્ટરશ્રીના અંદર આપણે દરખાસ્ત કરેલી છે. પશ્ચિમ બાજુ પણ એક સ્મશાન ભૂમિ એક મળે એના માટે પણ દરખાસ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે બીજા પણ અન્ય ઘણા બધા એવા કામો વિકાસના અને પાલનપુર નગરજનોને વિકાસના કામો મળી રહે એ બાબતનું આજે જનરલ બોર્ડમાં બધી જે કામો લેવામાં આવેલા છે.